નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સરકારી જમીન પર કેમિકલ ઢોળાવાનો મામલો ખુલ્લેઆમ સરકારી નિયમોને નેવે મૂકી કપાસ ડિલિયન્ટનું કેમિકલ ઠાલવતા ચીન માફિયાઓ। વડાલી તાલુકાના ગામડી પાટિયા પર આવેલા ચીન માફિયાઓ દ્વારા ખુલ્લેઆમ પ્રદૂષણના નિયમોને નેવે મૂકીને કેમિકલ છોડતા જોવા મળ્યા। આ બાબતે ધામડી ગ્રામ્ય પંચાયતના તલાટી વહીવટદાર અને વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસરે હાથ અદ્ધર કર્યા। રાજકીય વગને કારણે આજુબાજુની પબ્લિક પણ કંઈ જ બોલી શકતી નથી। વડાલી તાલુકાના કેટલાક જીન માલિકો ખુલ્લેઆમ સરકારી જમીન અને ગોચરનું સત્યાનાશ વાળી રહ્યા છે। આ રાત્રિ દરમિયાન જીન માલિકો દ્વારા કપાસનું ડિલીટિંગ કરી હાનિકારક કેમિકલ ટ્રેક્ટરમાં ભરીને ગમે ત્યાં ઠાલવી રહ્યા છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હોય કે સરકારી તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેવું જ સમજી રહ્યા છે। આજુબાજુના વિસ્તારના મૂંગા જીવો માટે પણ આ કેમિકલ જોખમી સાબિત થઈ શકે તેમ છે। ખાનગી સૂત્રોના જણાવ્યા અનુસાર જીપીસીબીની ટીમ તપાસમાં આવીને ગઈ તો શું કર્યું એ વાત હજુ બહાર આવી નથી। આ બાબતે વડાલી મામલતદારશ્રીને પૂછતા તેમના દ્વારા આ બાબતની અમને કોઈ જાણ નથી, તમારા દ્વારા જાણ મળી છે અને હવે અમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। ધામડીના પાટીએ જીનો દ્વારા કેમિકલયુક્ત પાણી ઢોળવામાં આવે છે એવી જાણ અમને આપની ચેનલ મારફત મળેલ છે। જે જમીન ગ્રામ પંચાયત હદની છે કે નગરપાલિકા હદની છે જેની હશેની તપાસ કરાઈ અને જેના હદમાં આવતી હશે એને અમે કાર્યવાહી કરવા માટે પ્રયત્ન કરીશું। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ